ગોધરામાં રેલવે અંડરબ્રિજની સમસ્યાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. એઆઈએમઆઈએમ પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે ચર્ચા. કાર્ય યોજના ઘડાઈ. ગોધરા શહેરમાં સિગ્નલ ફરિયા રેલવે અંડરબ્રિજની કામગીરીમાં ચાલી રહેલી અડચણોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એઆઈએમઆઈએમ ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આસિસ્ટન્ટ કમિશનરના આદેશ અનુસાર જીઓડીસી અધિકારીઓ, આરસીએમ વડોદરા અને ગોધરા નગરપાલિકાના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી. એઆઈએમઆઈએમના નગરપાલિકા સભ્યો પણ બેઠકમાં જોડાયા હતા અને અંડરબ્રિજની કામગીરીમાં આવતી તકલીફો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જીઓડીસી તથા સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓ વિશે ચર્ચા થઈ હતી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમસ્યાઓના ઝડપી નિવારણ માટે યોગ્ય માર્ગદર્શન અપાવવું તેમજ કાર્ય યોજનાની રચના કરવામાં આવી. શહેરના આવાગમનને સરળ બનાવવા રેલવે અંડરબ્રિજના કામની ઝડપી ગતિ આપવા બેઠકમાં સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા હતા.